કચ્છના ગાંધીધામ શહેર ભાજપ મંત્રી દીપેશ ભટ્ટની આત્મહત્યા કેસમાં પોલીસે એક આરોપી પ્રકાશકુમાર મોદીની ધરપકડ કરી। દીપેશ ભટ્ટે વ્યાજખોરીના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવાર આરોપ લગાવ્યો છે, જેમાં 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ। હજુ 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રનું નામ પણ આરોપીઓમાં સામેલ। ત્યારે દીપેશ ભટ્ટે આત્મહત્યા કરી છે। પરિવારે 18 લોકો સામે ફરિયાદ નોંધાવી, જેમાંથી એક આરોપી પકડાયો છે, જ્યારે હજુ પણ બાકીના 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રનું નામ પણ આ આરોપીઓમાં સામેલ છે। દીપેશ ભટ્ટે વ્યાજખોરીના ત્રાસથી આપઘાત કર્યાનો પરિવાર આરોપ લગાવ્યો છે, જેમાં 18 લોકો સામે ફરિયાદ નોંધાઈ। હજુ 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રનું નામ પણ આરોપીઓમાં સામેલ। ત્યારે દીપેશ ભટ્ટે આત્મહત્યા કરી છે। પરિવારે 18 લોકો સામે ફરિયાદ નોંધાવી, જેમાંથી એક આરોપી પકડાયો છે, જ્યારે હજુ પણ બાકીના 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। ગાંધીધામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખના પુત્રનું નામ પણ આ આરોપીઓમાં સામેલ છે।